કારણે ચાલુ કરો તો 2 દાડા પછી પાછા આગું પાછું કરીએ. અમે બધું એટલું બધું તમે નહીં કર્યો પણ જેથી મને પોહાય. કેટલા કીધા એમને? તો રોજના પૈસા વધારે જ માગે હું કહેવાય. તોય કેટલા કીધા? 4000 દિવસના? રોજના ના લઈને અને હજુ વધારે પાછો માલ બી એમનો લેવાનો. પહેલો તો માલ અમારો લાવતો, એમને તો માલમાં કમિશન ખાવું. મારે ક્યાં જવાનું? મજૂરી અમે કરીને પૈસા ફોમતા એ લઈ ગયા તો અમને 2 પૈસા મજૂરી કરીને મારું એમનો જ માલ તમારો નહીં લેવાનો? હા, એમનો લેવાનો. આ તો બધા ઝઘડા છે અમારે. 2 દાડા ધંધો બંધ રહ્યો એનું રીઝન આ જ છે. આપણું મન નહીં બોલ. 4000 રૂપિયા પેટ્રોલ લઈને મારે વેચવાનો ભાવ. ગામમાં જે 20 રૂપિયા ચાલે તો મારે તો કદાચ 20 જ લેવાના. મારે 25 કરવાના નહીં, 25 કરું ધંધો આવતા 100%. 1000 નો ધંધો આવતો દારૂ તો તમે તમારી જ લેવાય ને કાકા. પણ ના પાડે એનું હું તમે કેમ સમજતા નહીં? આ મેન માણસ જે છે એ સત્તા જે છે તેના હાથમાં મેન માણસ તમે જો તમે કોઈ એ રીતે જ ચાલે ને હોય વસ્તુ ક્યાં ભરાય. એને થોડી ખબર હોય કે આ લોકો શું કરે. 4000 રૂપિયા એને મંથલી આપવાના અને દારૂ તમે જે થતો હોય જેટલા લીટર તો દારૂ શું ભાવ તમને આલે એ લોકો? એ 4000 કેરબો તો કહું કેરબો 4000 રૂપિયા અને તમારે મંથલી ભરણ શું આલવાનું પછી? રોજ આ 4000. એમ નહીં, આ તો કેરબાના 4000 તો એમના હાચાય. ઓકે, એટલે 4000 કેરબાના ને 4000 ને 8000 દિવસ ને એમ. હા એમ. અને એ દારૂ તો એમાં ઓકે. તો આમને તમે હાર્દિકભાઈ ને એમને મંથલી કઈ નહીં હાલતા એવું? એ રોજના નહીં ગણતા, મહિને કાંઈ હાલવાના. એટલે 4000 આ જોનમાં અલગ ને ઓલા 4000 અલગ એવું? ના, જોનના તો આખા અલગ છે ને આમના અલગ. આમને 4000